હાલો મિત્રો, મારી મિની બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જો આશીષભાઈએ ગાડી કાઢી લીધી ને આપણે જવાનું છે મા સોનલધામ જવાનું છે આપણે ભાઈ સુરત। તો ભાઈ આપણે ગાડી લઈને નીકળી ગયા છે અને સીધા આવી ગયા અમરોલી બ્રિજ ઉપર ભાઈ ગાડી લઈને। તો ભાઈ જોયું તો બહુ ટ્રાફિક હતી ભાઈ, ગાડી થોડીક ધીમે આંકવી પડે એમ હતું। પછી સીધા આવી ગયા આપણે રિંગ રોડ આવ્યો તો અહીંયા કંઈક આવું મશીન હતું ભાઈ। ઓહો, આવું મશીન તો આપણે ક્યારેય પણ ન જોયું એવું મશીન હતું ભાઈ। પછી આપણે પહોંચી ગયા ભાઈ સોનલધામ। પછી અહીંયા તો ભાઈ એવી તૈયારી હાલતી હતી કેમ કે કાલે હતી સોનલ બીચ ભાઈ છે એટલે ફૂલ તૈયારી હાલતી હતી ભાઈ। પછી આપણે ભાઈ ગાડી મૂકી અને સીધા આપણે નીકળી ગયા દર્શન કરવા કેમ કે પહેલાં મહાદેવનું મંદિર હતું એટલે સીધા મહાદેવે દર્શન કરવા આવ્યા છીએ। પછી મહાદેવે શાંતિથી દર્શન કરી લીધા ભાઈ। મહાદેવના શાંતિથી દર્શન કરીને પછી આપણે આવી ગયા બહાર આવી ગયા। પછી આપણે સોનલમાના મંદિરે ધીરે ધીરે જતા હતા ભાઈ। તો આ રીતનું સોનલમાનું મંદિરનું કંઈક લોકેશન આવેલું છે ભાઈ। પછી આપણે ધીમે ધીમે સોનલમાના દર્શન કરવા જતા હતા ભાઈ। સોનલમાના દર્શન કરવા જતા હતા આ રીતના દાદરભાઈ આવેલા છે અને પછી આવી ગયા સીધા આપણા મંદિરની અંદર। પછી ભાઈ માં સોનલમાના દર્શન કરી અને પછી એક સાવણમાની મૂર્તિ પણ અહીંયા આવેલી છે, સાવણમાના પણ દર્શન કરી લીધા અને પછી ભાઈ બહાર નીકળી ગયા હતા। હું અને આશીષભાઈ ભેગા હતા તો આશીષભાઈએ કીધું કે આપણે પણ થોડુંક વિડીયો શૂટિંગ લઈ ગયો અને પછી ભાઈ વિડીયો શૂટિંગ લઈ અને પછી આપણે આવી ગયા બહાર। મિની બ્લોગમાં આટલું જ। વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈ।